છે અહીંની પંચરત્ન ખીચડી. હા હા, પુડલા અનલિમિટેડ, ખીચડી અનલિમિટેડ, બાકીના બધા એક્સ્ટ્રા કોમ્પોનન્ટ્સ, ચિપ્સ અનલિમિટેડ અને સાથે જલેબી અને છાશ અનલિમિટેડ. આ બધી વસ્તુ અનલિમિટેડ છે સાથે 180 રૂપિયાની અંદર. અને 180 રૂપિયામાં તમારી કેટલી કેપેસિટી છે પુડલા ખાવાની, જલેબી ખાવાની, ચિપ્સ ખાવાની અને ખીચડી ખાવાની, ડિપેન્ડ્સ ઓન યુ. સ્વાદની બાબતમાં એક નંબર. પ્લેટમાં અત્યારે પુડલા, જલેબી, ચટણી 2 ટાઈપની, ચિપ્સ આવે, પંચરત્ન ખીચડી, દહીં, છાશ અનલિમિટેડ બધું. જો ભાઈબંધ રાત્રે પંજાબી, ચાઇનીઝ, ઇટાલિયન, સાઉથ ઇન્ડિયન જેવી વસ્તુઓ ખાઈને કંટાળ્યા હોય તો પછી આપણા કાઠિયાવાડી અલ્ટિમેટ ક્યુઝિન ઉપર આવી જજો. અને એમાંય ખાસ કરીને પુડલા. અને આ પુડલાની અનલિમિટેડ તમને ડિશ મળી જશે, જેમાં ખાલી પુડલા નહીં હોય, એની સાથે આખું ફેમિલી છે એનું, જેમાં ખીચડી પણ છે અનલિમિટેડ, 2 પ્રકારની ચટણીઓ પણ છે, સાથે જલેબી છે અને ચિપ્સ. પુડલા બહુ સરસ. અમારે 6-7 મહિનાથી અહીંયા આવે, 6-7 મહિનાથી અહીંયા આવે પુડલા ખાવા ભેગા જ. બધું લાઈવ, જલેબી લાઈવ, પુડલા લાઈવ, ચિપ્સ લાઈવ, બધું ટોટલી વસ્તુ લાઈવ. ગુજ્જુ બોક્સમાં આપનું સ્વાગત છે. હું છું સમીર અને રાજકોટમાં અત્યારના સાંજનો ટાઈમ હોય અને આમ થોડું મંદ ઠંડુ વાતાવરણ હોય એટલે કંઈક એવું ચટપટું ખાવાની ઈચ્છા થાય. એમાં બધું તો મોન્સૂનનો ટાઈમ છે, હવે તો લોકોને ગાંઠિયા ભજીયા બુજે. પણ હવે અત્યારના એક સબસ્ક્રાઈબરે મને ફેસબુક ઉપર મેસેજ કર્યો હતો કે સમીરભાઈ, રાજકોટમાં બેસ્ટ પુડલા ખાવા ક્યાં જવાય પ્લીઝ સજેસ્ટ કરજો. તો આજે એ જગ્યાએ મેં એમને જવાબ આપ્યો હતો કે હું જ્યારે પહેલાં ટેસ્ટ કરી આવીશ, મારે એક જગ્યાએ જવાનું છે, ટેસ્ટ કરીશ અને પછી વિડીયો બનાવીશ, જો મને પસંદ પડશે તો અને તમને જણાવીશ. ફિલહાલ આપણે સમય આવી ગયો છે, હું આવી ગયો છું અત્યારના રાજકોટ સેન્ડવિચ પાસે. ઓલરેડી મુકેશભાઈ અહીંયા 3 વર્ષથી સેન્ડવિચ બનાવે છે, પેલી ભાણાની સેન્ડવિચ તરીકે ફેમસ છે. અને અહીંયા નામ છે બાપા સીતારામ લાઈવ આલુપુરી ખાવસાની બરોબર બાજુમાં નેચરલ પુડલા છે. અંદર જે પુડલા બનાવી રહ્યા છે એ મૈકાવાળા છે. મૈકા રાજકોટની બાજુનું એક એવું ગામ છે કે જ્યાં ઓલમોસ્ટ ગામ જે છે ને, ગામનું જીડીપી પુડલા ઉપર જ છે. 80થી વધુ લોકો, 80થી વધુ ઘર જે છે એ પુડલા ઉપર નભે છે. અને એમાંથી એક કપલ એ પુડલા બનાવે છે. એટલે ટેસ્ટમાં તો મેં આની પહેલાં એક ટેસ્ટ કરેલું છે એમનો, એટલે મને ખ્યાલ જ છે. એટલા માટે આજે અહીંયા આવ્યા પછી મને ખ્યાલ પડ્યો કે હવે પુડલા એ જ હશે. 180 રૂપિયાની થાળીમાં કેટલી વસ્તુ અનલિમિટેડ છે, આવો દેખાડું તમને. લેટ્સ ચેક ઇટ આઉટ. પહેલાં એડ્રેસ કહી દઉં તમને. આ જે ક્રોસમાં જે રોડ જાય છે યુનિવર્સિટી રોડ છે, FSL ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી અને આયુર્વેદિક હોસ્પિટલ જે છે એની બરાબર સામેના ભાગમાં આ છે નેચરલ પુડલા. બીજું એક લેન્ડમાર્ક આપી દઉં તમને. અહીંયા વીર શહીદ હમીરજી ગોહિલ ઉદ્યાન એની સામે આ છે નેચરલ પુડલા. આ પુડલા બનાવવાની જે સાચી રીત અને જૂની રીત છે યાદ છે, એને તમે તવીથાથી ના ફેરવી શકો, તમારે એને હાથેથી જ ફેરવવા પડે. અહીંયા ફ્રન્ટ સાઈડમાં એક સાથે બંને વસ્તુ ઉતરી રહી છે. એક તરફ ગરમા ગરમ ચિપ્સ તળાઈ રહી છે, બીજી તરફ ગરમા ગરમ મસ્ત વિશાળકાય 24 ઇંચના પુડલા બની રહ્યા છે. એક પુડલાની અંદર આમ જુઓ તો એક સાથે ઘણા બધા લોકોને સર્વ થઈ શકે. અને પાછું જેવું તમારી પ્લેટમાંથી પુડલું ખાલી થઈ જાય તરત જ પાછા બીજા ગરમા ગરમ પુડલા જે છે એના પીસ થઈ ગયા હોય. અને લાઈવ તમને બધી વસ્તુ ગરમા ગરમ જ મળતી રહે. હા, તમે અત્યારના મારી પ્લેટ જોશો ને ત્યારે મેં તમને આખું 24 ઇંચનું પુડલું શીબા ઉપર રાખેલું બતાવ્યું છે, પણ એ એકચ્યુઅલી જસ્ટ દેખાડવા માટે છે. બાકી આ રીતે પીસ કરી અને ગરમા ગરમ લોકોને ખવડાવવામાં આવે. થોડી વારની અંદર પાછા બીજા પુડલા ઉતરી જાય. એટલે તમે ગમે એટલા પુડલા ખાઓ, કદાચ 24 ઇંચના 5 પણ ખાઈ શકતા હો, તમારી કેપેસિટી હોય તો એ તમને અનલિમિટેડ મળે છે. પણ સામાન્ય રીતે કેપેસિટી એટલી નથી હોતી લોકોની કે આખું એક પણ ખાઈ શકે, પણ છતાંય અહીંયા અનલિમિટેડ મળે છે. અહીંયા તમે જો ગરમા ગરમ લાઈવ જલેબી બેક ટુ બેક ઉતરતી રહે છે. મુકેશભાઈ જલેબી ઉતારતા રહે છે. જલેબીની સાથે સાથે અહીંયા પંચરત્ન ખીચડી પણ ગરમા ગરમ લોકોને ખવડાવવામાં આવે છે, એ પણ અનલિમિટેડ હોય છે. પંચરત્ન ખીચડી જેવું આ તપેલું ખાલી થવાની તૈયારી હોય એ પહેલાં બીજા તપેલાના મંડાણ થઈ જાય. અને સાથે અહીંની એકદમ ડિલિશિયસ તીખી મીઠી ને થોડી હલકી ખટાશવાળી આ સરસ ટમેટાની ચટણી જે છે એ પણ પુડલાની સાથે જોરદાર શૂટ કરે છે. મારું નામ મુકેશભાઈ છે અને મૈકાના પુડલા આપણે 8-9 મહિનાથી ચાલુ કરેલ છે. અને પુડલામાં આપણે મૈકાના પુડલા, લીલી ચટણી, લાલ ચટણી,
પછી દહીં ખીચડી, પંચરત્ન ખીચડી, ટમેટાની ચટણી, પછી ચિપ્સ, જલેબી, આટલી વસ્તુ આપણે અનલિમિટેડ 180માં અહીંયા આપણે આપીએ છીએ. કઈ રીતે શરૂઆત કરી હતી? શરૂઆત આપણે 150થી ચાલુ કર્યું હતું. પછી ધીરે ધીરે આપણે ટૂંકમાં જે વસ્તુના ભાવ વધવા એના કારણે આપણે 180 રૂપિયા ભાવ અત્યારે રાખેલ છે. ટાઈમિંગ શું છે આપણે? આપણે ટાઈમિંગ છે સાંજે 6 થી રાતના 11. આમ સતત તમારા પુડલા લાઈવ ને લાઈવ બધું ગરમ? બધું લાઈવ, જલેબી લાઈવ, પુડલા લાઈવ, ચિપ્સ લાઈવ, બધું ટોટલી વસ્તુ લાઈવ. જય ગોરમાની ક્વોલિટી એન્ડ ક્વોન્ટિટી બધી રીતે સરસ. તમને કઈ વસ્તુ સૌથી વધારે ભાવી એમાં? પુડલા બેસ્ટ હતા. ચટણી તેની ટમેટાની ચટણી બહુ મસ્ત હતી. બજેટને પોસાય એવું અને સ્વાદમાં પણ એક નંબર. તમે કેટલા વખત આવ્યા? હું પહેલી વખત જ વિઝિટ કરું છું, પણ નેક્સ્ટ ટાઈમ પાછો ચોક્કસ આવીશ. વાહ, આમાંથી કઈ વસ્તુ સૌથી વધારે ભાવી તમને? પુડલા ને જલેબી ને ચટણી બેસ્ટ લાગે એમ? પંચરત્ન ખીચડીમાં પણ એક નંબર છે. અરે વાહ વાહ. શું આપનું શુભ નામ? જય. સો ગાઈઝ, આ તમે જે જોઈ રહ્યા છો ને, એકચ્યુઅલી આ વિશાળકાય પુડલું આ તમને દેખાડવા માટે, એકચ્યુઅલી થંબનેલમાં દેખાડવા માટે આ રીતે મેં 24 ઇંચનું પુડલું અહીં રાખ્યું છે. હકીકતમાં તમને આપશે ડિશની અંદર. આમાં ખાવાની સિસ્ટમ છે, ડિશમાં પીસીસ કરીને આપે, પણ તમને મારે આમ જે રીતે મૈકાનું પુડલું ઉતરતું હોય મોટા તાવડામાં અને એની જે મજા હોય, એની જે અરોમા હોય ને, એ તમને આમાં જ ફીલ આવે. નો ડાઉટ થંબનેલને બધું લેવું હતું એટલે તમારી સાથે આ બધું કરવું પડ્યું, પણ એની સાથે તમે જો ટમેટાની મસ્ત ચટણી આપે છે. આ અનલિમિટેડ છે એટલા માટે મેં મોટા બોલમાં રાખી. ખીચડી અનલિમિટેડ છે એટલે મેં મોટા બોલમાં રાખી. ડુંગળી અનલિમિટેડ છે, આ બે ચટણી, અને ખાસ કરીને જલેબી અને છાશ. કાઠિયાવાડની મેઇન પરિભાષા શું છે ખાવાની, કે ખાતા ખાતા એક એક ઘૂંટડો સાથે છાશ પીવાતો જાય ને એટલે કાઠિયાવાડના લોકોને એમને તૃપ્તિ આવે. અને પુડલા કાઠિયાવાડનું એક અવિભાજ્ય અંગ થઈ ગયું છે. અને જેને છાશની જગ્યાએ દહીં જોતું હોય તો અહીંયા દહીં પણ અનલિમિટેડ છે. ચિપ્સ, ગાંઠિયાની સાથે ચિપ્સ, પુડલાની સાથે ચિપ્સ, અને આજકાલ લોકો ભજીયાની સાથે ચિપ્સ ખાય છે. ચિપ્સ બહુ બધી જગ્યાએ હવે ફેલાઈ ગઈ છે. તો આ છે આપણું, જેને કહે કે 180 રૂપિયામાં અનલિમિટેડ જોરદાર ભાણું. તો હવે બહુ ઝાઝી ચર્ચા ના કરીએ, ફટાફટ આપણે આપણી ડિશની અંદર 2 પીસ લઈએ પુડલાના. અહીંથી 2 પીસ કરવામાં આવ્યા છે, એ આપણે 2 પીસ લઈ લઈએ. અને સાઈડમાં થોડી ટમેટાની ચટણી અને થોડી ચિપ્સ લઈશું. સાથે લઈશું 2 જલેબી. તો હવે આપણું ડિનર શરૂ કરીએ. અને આપણે મિત્રને કહીશું કે અહીંથી પુડલું લઈ જાય, વાંધો નહીં, કારણ કે ગ્રાહકો જેમ ગરમા ગરમ ખાતા જાય એમ એને પુડલા પીરસાતા જાય. આપણે પહેલો પીસ પુડલાનો એમને લઈએ, નહીં દહીં નહીં ચટણી, બીજું કોઈ વસ્તુ નહીં. પહેલાં એનું ઓરિજિનલ જેની નમકીન ફીલ હોય ને પુડલાની, એ લઈએ. ચટણી સાથે ખાશો ને તો ચટણીનો ટેસ્ટ પહેલાં આવશે. એમને એમ ટેસ્ટ કરશો તો તમને ખ્યાલ પડશે કે પુડલાની અંદર શું પડે છે. પુડલાની અંદર 1-2 પ્રકારની ભાજી જે પડે છે, જેમ કે કોથમીર છે, પછી મેથી, અને સાથે અદરકની ફીલ, આદુની ફીલ તમને માઇલ્ડ આવશે. એ જેને એક ફ્લેવર મળે તમને પુડલામાં. જ્યાં સુધી પુડલાની પોતાની ફ્લેવર ન હોય ને ત્યાં સુધી ચટણી નથી, એ તો બધું ઇટ્સ ઓકે, ચાલતું રહેવાનું છે. અને ગરમા ગરમ પુડલાને આ ચટણીની સાથે ખાઓ. હવે વાહ. અહીં રાજકોટમાં ચિપ્સ છે ને ગાંઠિયા સાથે ખવાય છે, તો એ એકદમ નેચરલ વેમાં એકદમ સીધા બટકા કરીને. આપણે જે ફ્રેન્ચ ફ્રાઈઝ ને બધી ફિંગર ચિપ્સ ને બધું ખાય છે એ રીતની ન હોય. અહીંની એકદમ નેચરલ ચિપ્સ હોય, બટાકાને સીધા કટકા કરી તળી નાખવાના. હવે લઈએ આપણે પંચરત્ન ખીચડી. આ છે પંચરત્ન ખીચડી. આહા, અરે વાહ. વાહ,
ખીચડીનો બેસ્ટ પાર્ટ એ છે કે માઇલ્ડ અને એકદમ ડિસન્ટ ટેસ્ટ છે. બહુ વધારે પડતો ગાર્લિકવાળો ને હેવી વઘારવાળું નથી. એકદમ જેને કહે ને કે તમને ઓછું તીખું ખાવું હોય, ઓછું વઘારવાળું ખાવા માગતા હોય, એકદમ ડિસન્ટ ટેસ્ટ જોઈતો હોય એ મીડિયમ ટેસ્ટ છે એનો. ટમેટાની ચટણી, પુડલા અને ચિપ્સ. અને હવે ટાઈમ થયો છે જલેબીનો. આ વિડીયો અહીંયા જ કમ્પ્લીટ કરી. આ વિડીયો તમને કેવો લાગ્યો કહેવાનું ભૂલતા નહીં. જય જય ગરવી ગુજરાત.